વેલકમ ટુ ઓલ ઓફ યુ. દોસ્તો, ધોરણ 11 ઇંગ્લિશ ટેક્સ્ટબુક યુનિટ 2 રીડ 2 જેમનું ટાઇટલ છે અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. જે ટાઇટલનું ગુજરાતી થાય છે પાલનપુરનો એક યુવાન, કે જે ચિત્રમાં તમે જોઈ શકો છો પ્રણવ મિસ્ત્રી, કે જે એક અજીબ પ્રકારની ઘડિયાળ બનાવે છે. તો એમના વિશે ઇન્ટરેસ્ટિંગ માહિતી આપણે આ પાઠમાં યુનિટમાં જોઈશું. તો આવો આપણે ટ્રાન્સલેશન કરી અને સમજીએ. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આવેલા પાલનપુરનો રહેવાસી. નેટિવ એટલે નો રહેવાસી પ્રણવ મિસ્ત્રી, કે જેણે શોકેઝ એટલે બતાવ્યું, રજૂ કર્યું તો ઇમ્પોસિબલી અશક્ય લાગતી ફ્યુચરિસ્ટિક વોચ, ભવિષ્યમાં ઉપયોગી નીવડેલી ઘડિયાળ, જેનું નામ ગિયર આપેલું છે, ગિયર વોચ ટુ ધ વર્લ્ડ, દુનિયા સમક્ષ પ્રણવ મિસ્ત્રીએ શું કહે છે કે ઉત્તર ગુજરાતમાં આવેલા પાલનપુરનો રહેવાસી પ્રણવ મિસ્ત્રી, કે જેણે અશક્ય લાગતી ગિયર નામની ફ્યુચરિસ્ટિક વોચ દુનિયા સામે રજૂ કરી. મિસ્ત્રી ઇઝ એટલે મિસ્ત્રી છે ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. હેડ એટલે વડો છે, થિંક એટલે બૌદ્ધિક, થિંક ટેન્ક ટીમ એટલે બૌદ્ધિક ટુકડીનો વડો છે. ક્યાંનો? તો કે સેમસંગ રિસર્ચ અમેરિકા. હુ કે જે હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, કે જેણે ડિજિટલ વોચને ડિઝાઇન કરી છે, ડિજિટલ વોચનું નિર્માણ કર્યું છે. ધેટ કે જે લેટ યુ ચેક, કે જેના થકી તમે ચેક કરી શકો મેસેજ વિથ ગ્લેન્સ, કે એક ગ્લેન્સથી એક જ દ્રષ્ટિથી ફટાફટ એક જ નજરથી તમે મેસેજ ચેક કરી શકો અને કન્વર્સેશન કરી શકો, એટલે વાતચીત કરી શકો 007 સ્ટાઇલથી. એટલે કે 007 અતિશય ઝડપી પદ્ધતિથી તમે કન્વર્સેશન કરી શકો. વિથ ગિયરની મદદથી યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે કોલ કરવા પણ સક્ષમ છો, એન્ડ રિસીવ કોલ, અને કોલ રિસીવ મેળવવા પણ સક્ષમ છો. વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેટ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી કહે છે કે તમારો ફોન, મોબાઈલ એ તમારા ખીચામાંથી બહાર કાઢ્યા સિવાય પણ તમે ફોન રિસીવ કરી શકો અને ફોન શું કરી શકો? કોલ કરી પણ શકો. પછીનો પેરેગ્રાફ છે. હવે એમના પપ્પા કંઈક વાત કરે છે કે વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે તે 11 વર્ષનો હતો, એ એટલે પ્રણવ, બરાબર, ત્યારે યુઝ ટુ સે, તે ત્યારે કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. હું મોટો થઈને શું કહે છે કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. અહીં ગુજરાતીમાં કેમ ગુજરાતી છે, ગુજરાતીમાં બોલ્યા કે હું મોટો થઈને ખૂબ નામ કમાઈશ. શું કહેતો પ્રણવ? એના પપ્પા કહે છે કે જ્યારે 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો રહેતો કે હું મોટો થઈને ખૂબ નામ કમાઈશ. અને મિત્રો, તમે જુઓ જ છો, ચિત્રમાં જોઈ શકો છો કે આવો મહાન વ્યક્તિ હોય તો જેનો ટેક્સ્ટબુકમાં પાઠ ભણવામાં આવતું હોય તો આપણે એને સમજ્યા. ઇંગ્લિશમાં આપેલું છે કે વેન આઈ ગ્રો અપ, બરાબર, આઈ શેલ અર્ન અ લોટ ઓફ ફેમ. ફેમ એટલે પ્રતિષ્ઠા, નામ, કે હું મોટો થઈને ખૂબ જ નામ કમાઈશ. સેડ ઇઝ ફાધર, કીર્તિભાઈ, એના પપ્પા કીર્તિભાઈ એવું કહે છે. વી નેવર ન્યૂ ઇટ, અમે કદી નહોતા જાણતા કે ઇટ વિલ બી સો સૂન, કે આટલું ઝડપથી આ બધી બની જશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, બીજા બાળકોની જેમ જ પ્રણવ હતો. બટ હિઝ આઈક્યુ, પરંતુ એનો આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ કોટન્ટ, એબ્રિવેશન છે આઈક્યુ, એમનું પૂરું ફૂલ ફોર્મ થશે ઇન્ટેલિજન્ટ કોટન્ટ, એટલે કે બુદ્ધિઆંક. એમનો બુદ્ધિઆંક જે છે એ પાવર્ડ હિમ, એનાથી એને થોડીક પાવર મળતો, એ બુદ્ધિઆંક એનો પાવરફુલ હતો. અને એના થકી ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં આવેલી વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં દરેક એકેડેમિક એટલે શૈક્ષણિક વર્ષ દરમિયાન તેનો પ્રથમ જ નંબર આવ્યો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, તે દરેક પ્રવૃત્તિમાં ગુડ એટલે હોશિયાર હતો. બી ઇટ સ્ટડી, એ અભ્યાસ હોય, મ્યુઝિક એમાં તે સિંગ કરતો, ગાતો, સ્પોર્ટ રમતગમત હોય, પ્લે બેડમિન્ટન રમતો. આ બધી બાબતમાં સેડ ધ પ્રાઉડ ફાધર, ગર્વભેર એના પપ્પા કહે છે કે દરેક બાબતમાં એ પાવરધા હતો, કેમ કે એનો આઈક્યુ પાવર, બુદ્ધિઆંક ખૂબ સારો હતો. પછી જોઈશું હી સ્ટડીડ, તે અભ્યાસ કરતો, તેણે અભ્યાસ કર્યો છે ઇન હિઝ મધર ટંગ, એમની માતૃભાષામાં જ અભ્યાસ કર્યો છે, ગુજરાતી. એની માતૃભાષા તો ગુજરાતી જ હોય, ગુજરાતનો છે એટલે માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કર્યો છે. અને લેટર ત્યારબાદ જોઈન નિરમા યુનિવર્સિટી, અને ત્યારબાદ નિરમા યુનિવર્સિટી અમદાવાદ ખાતે એણે એડમિશન લીધું ફોર BE, બેચલર ઓફ એન્જિનિયરિંગ માટે, ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં BE માટે એણે એડમિશન લીધું. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, હી વેન્ટ
ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, અનુસ્નાતક બનવા માટે જેનો સબ્જેક્ટ હતો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, ઔદ્યોગિક નિર્માણમાં એ પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રી કરવા માટે તે મુંબઈ ગયો, IITમાં ગયો, ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગયો. વિચ અર્ન હિમ, જેના થકી તેણે મેળવી કમાણો જોબ, એના થકી એને નોકરી મળી વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં ત્યાંથી પ્લેસમેન્ટ મળી ગયું IITમાંથી. કેમ? હોશિયાર હોય એટલે મળે. અને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ પણ મળ્યો ફ્રોમ ડૉક્ટર APJ અબ્દુલ કલામ. જ્યારે અબ્દુલ પાકીર જલાઉદ્દીન કલામ, ડૉક્ટર APJ અબ્દુલ કલામ જ્યારે આપણા પ્રેસિડેન્ટ હતા, રાષ્ટ્રપતિ હતા ભારત દેશના, ત્યારે એને એવોર્ડ પણ મળ્યો એવી વાત કરવામાં આવે છે. પછીનો પેરેગ્રાફ, હી સેડ, તે કહે છે કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર, કોમ્પ્યુટર સાયન્સમાં મારા એન્જિનિયરિંગથી માંડીને મારો માસ્ટર ડિગ્રી સુધી આઈ વર્ક ઓન વેરિડ ફિલ્ડ, હું કામ કરતો. વેરિડ એટલે જુદા જુદા ફિલ્ડ એટલે ક્ષેત્રમાં કામ કરતો. લાઇક ઇન્ટ્રેક્શન ડિઝાઇનની વાત કરવામાં આવે છે કે શેના પર કામ કરતો હતો? ઇન્ટ્રેક્શન ડિઝાઇન એટલે કે ક્રિયા પ્રતિક્રિયાની જે ડિઝાઇન એના નિર્માણ માટે. જે રોબોટિક એટલે સાયન્સ વિજ્ઞાન રોબોટિક વિશે. કોમ્પ્યુટર ગ્રાફિક એટલે આલેખને એવું બધું હોય ને, એ આલેખને એ કોમ્પ્યુટર ગ્રાફિક ઉપર કામ કરતો. HCL એટલે એનું એ એબ્રિવેશન છે, એનું ફૂલ ફોર્મ થાય હિન્દુસ્તાન કોમ્પ્યુટર લિમિટેડ, AL, બરાબર. અને ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એટલે આલેખની માહિતી પર કામ કરતો. એન્ડ એમ્બેડેડ સિસ્ટમ પર કામ કરતો. તો એમ્બેડેડ સિસ્ટમ એટલે અવિભાજ્ય અંગ બેસાડવા માટેની જે પદ્ધતિમાં કામ કરતો. ત્યારબાદ સામાજિક કોમ્પ્યુટિંગ બાબતમાં પણ કામ કરતો. અને ધ લિસ્ટ ગોઝ ઓન, અને આવું તો બહુ મોટું લિસ્ટ બને જો બનાવવા જાય તો. આઈ એક્સપ્લોર્ડ એટલે પદ્ધતિસર તપાસ કરવી એ પણ થાય. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ, જુદા જુદા પ્રોજેક્ટ પર મેં અલગ અલગ પ્રકારના સંશોધનો કર્યા હતા, તપાસ પ્રક્રિયા કરી હતી. અને રિસર્ચ પેપર, અને શું કહે છે, અને કાગળ પર પણ મેં ખૂબ રિસર્ચ કર્યું. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ એટલે ટૂંકમાં અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટ આપેલા છે, તો આવો એમને ત્રણના પ્રોજેક્ટ જોઈએ. એમાં પહેલું છે ટેલિટચ. દોસ્તો ટેલિટચ શું છે? એમાં એવું છે કે આમાં કહી શકાય કે લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ ડિસ્ટન્સ એટલે દૂર અંતરથી તમે કોઈ પણ એનું દૂરના અંતરથી એને નિયંત્રિત કરી શકો. પછી છે શી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, તમારા સ્માર્ટફોનના કેમેરા મારફતે તમે જોઈ એન્ડ કંટ્રોલ અને નિયંત્રિત કરી શકો એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમારી સ્ક્રીનમાં જ ટચ કરી અને દૂર કોઈ પણ બાબત હોય રિમોટ જેવું એ ટચ કરી શકો. માનો કે તમારા મોબાઈલમાંથી પંખો ચાલુ થઈ જાય. ઘણાને તો હવે તો એવી પણ સિસ્ટમ આવી છે દોસ્તો કે કોઈ વાડીઓ હોય ને, વાડી દૂર હોય અને ત્યાં મોટર ચાલુ બંધ કરવી હોય તો મોબાઈલમાંથી ત્યાંનું સ્ટાર્ટર બંધ થઈ જાય, આવી સિસ્ટમ હોય છે, બરાબર છે. ત્યારબાદ હવે યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લિકેશન્સ ફ્રોમ ડિસ્ટન્સ. શું કહે છે કે હવે તો તમે ઇન્ટરેક્ટ એટલે ક્રિયા પ્રતિક્રિયા કરી શકો ડિસ્ટન્સ, દૂરના અંતરથી. તમે તમારા જે એપ્લિકેશન્સ હોય એની સાથે પણ, એપ્લિકેશન્સ એટલે જે ઉપકરણ છે એની સાથે પણ તમે કોઈ પણ ઇન્ટરેક્ટ કરી શકો ઇન અ ફન વે, રમતા. ટીવી અલાર્મ, મ્યુઝિક પ્લેયર, પછી દરવાજો ખોલવો, લાઇટને ટર્ન ઓફ કરવી, જસ્ટ બાય ટચિંગ, આ બધું ટચ કરીને કરી શકો. ઇટ ઓન સ્ક્રીન ઉપર કરી શકો. ઇટ ઇઝ સિમ્પલ, આ તો સરળ છે. ટેલિટચ ની મદદથી ટેલિચેટ લેટ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ. આજે ટેલિટચ નામનો એમનો પ્રોજેક્ટ છે, એમાં તમે દૂરથી ઇન્ટરેક્શન કરી શકો, પ્રત્યાયન કરી શકો. તો આ પણ એક ખૂબ પોઝિટિવ બાબત ગણાય દોસ્તો. ટેલિટચ ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ એનો બીજો પ્રોજેક્ટ જે છે સ્પર્શ ગુજરાતીમાં જ લખેલું છે. એમાં છે લેટ યુ કન્સેપ્ચ્યુઅલી એટલે પ્રત્યક્ષીકરણથી, અને બીજું છે ખ્યાલથી. કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર છે એટલે હાવભાવને લગતું ઇશારાથી. શું કહે છે કે સ્પર્શ નામનો જે પ્રોજેક્ટ છે એની મદદથી તમારે શું કરવાનું કે કોઈ પણ મીડિયા બાબત, આપણે કેમ
ફ્લેશ ટ્રાન્સફર કે જેન્ડર આવે એના જેવું, કે તમે ડિસ્ટન્સ દૂરથી ડિજિટલ ડિવાઇસ દ્વારા સિમ્પલ સામાન્ય જેસ્ચર્સ ના અભાવ ઇશારાથી તમે કોઈપણ ડિવાઇસમાંથી કોઈપણ એપ્લિકેશન કે કોઈપણ મીડિયાને લગતી માહિતી શું કે આ તે કોઈમાં ટ્રાન્સફર કરી શકો. ટચ, ત્યારબાદ છે ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપમાંથી, ટીવીમાંથી કે સ્માર્ટફોનમાંથી ઇટીસી તમે જ્યાંથી પણ ટચ કરી અને જ્યાંથી ટ્રાન્સફર કરવા માગતા હોય કે બુક રીડર ઇટીસી વગેરે વગેરે એ બધું ટ્રાન્સફર થઈ જશે. નાવ ઇટ ઇઝ સેવ કન્સેપ્ચ્યુઅલી, અને આ કન્સેપ્ચ્યુઅલી એકદમ પ્રત્યક્ષીકરણથી તમે જ્યાં સેવ કરવા ઈચ્છતા હો ત્યાં સેવ પણ થઈ જશે. નેક્સ્ટ, ત્યારબાદ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. આમાં શું કરવાનું, તમારે જે પેસ્ટ કરવા માગતા હોય છે બાબત, તમે શું કહેવાય કે એક બાબતમાં એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં માગતા હોય એમાં પહેલાં કોપી કરીને પછી પેસ્ટ કરવાનું. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટ્રેક્શન, બરાબર. ટચ બેઝ ઇન્ટ્રેક્શન એટલે કે જે સ્પર્શના બેઝ સ્પર્શના આધારે ક્રિયા પ્રતિક્રિયા માટે ઉપયોગી થાય છે. ત્યારબાદ એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ, કે તમે જ્યાં જે જગ્યાએ જે ડિવાઇસમાં જે કોઈ પણ એપ્સ યા તો ઇટીસી તમે ટ્રાન્સફર કરવા માગતા હોય ઇઝીલી સ્પર્શ પ્રોજેક્ટની મદદથી ટ્રાન્સફર થઈ જશે. પછીનો જે પ્રોજેક્ટ છે એ સનફ્લાવર છે. એમાં છે લેટેસ્ટ ટ્રેક ધ સન. ટ્રેક એટલે દર્શાવે છે, આમાં સૂર્યને દર્શાવેલો છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર, એક આર્ટિફિશિયલ કૃત્રિમ સનફ્લાવર એટલે સૂર્યમુખી છે. વિથ સિમ્પલ OPT741 સર્કિટ એન્ડ ફોટોસેન્સર. બરાબર. શું કહે છે કે એકદમ સિમ્પલ ઓફ એમ્પ્લીફાયર 741 સર્કિટની મદદથી અને ફોટોસેન્સરની મદદથી હી હેઝ ક્રિએટેડ, એણે સર્જન કર્યું છે સનફ્લાવર, એવું એક સૂર્યમુખી સર્જન કર્યું વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સૂર્યની સાથે હલે છે, મૂવ કરે છે, સૂર્યમુખી જેવું, સૂર્ય જે તરફ હોય એ તરફ મૂવ કરે છે. બરાબર. પછી છે ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી ઇફિશિયન્સી, બરાબર, યુઝડ ઇન solar panel at his institute, as the panel could get the most efficient angle each time. શું કહે છે કે ધો એટલે તેમ છતાં, લેટર ધ કન્સેપ્ટ એટલે કે આ ખ્યાલ, આ વિભાવના, વોઝ વેરી એફિશિયન્ટલી અસરકારક રીતે યુઝ એટલે ઉપયોગ કરવામાં આવ્યો હતો ઇન સોલાર પેનલ. સોલાર એટલે સૌર ઉર્જાને લગતું, સૂર્ય ઉર્જાને લગતું. પેનલ એટલે એની જે તકતીઓ લગાડવામાં આવે છે, પટ્ટીઓ એ, પાટિયા એ, સૂર્યપ્રકાશ ખેંચવા માટેનો. હિઝ ઇન્સ્ટિટ્યૂટ એની સંસ્થામાં જ યુઝ કર્યો હતો. એઝ એટલે તરીકે ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. હર વખતે મોસ્ટ એફિશિયન્ટ એટલે મોસ્ટ કાર્યદક્ષ એંગલ, ખૂણાથી આ સૂર્યપ્રકાશ પકડી લેતું, એવી વાત છે કે ઇચ ટાઈમ દરેક વખતે એ સૂર્યપ્રકાશ પકડી લેતું. આગળ એના પછીનો પેસેજ જોઈશું. સિક્સ સેન્સ પ્રોજેક્ટ છે, એટલે સંવેદના એવું થાય છે સિક્સ સેન્સનો મતલબ, પણ એ સિક્સ સેન્સ જ કહીશું. ઇઝ અ વેરેબલ, પહેરી શકાય એવું જેસ્ચર્સ છે, એક પ્રકારનું પહેરી શકાય એવું હાવભાવયુક્ત જેસ્ચર્સ છે. ઇન્ટરફેસ, બરાબર, એટલે આદાન પ્રદાન કરવું, કે પહેરી શકાય એવું હાવભાવયુક્ત આદાન પ્રદાન કરતું આ એક આમ કહેવાય લટકણિયું છે, ગળામાં પહેરવાનું હોય છે. તેટ કે જે ઓગમેન્ટ એટલે ઉમેરો કરવો, વધારો કરવો, ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, કે આ ડિજિટલ ઇન્ફોર્મેશન થકી, બરાબર છે, જે ફિઝિકલ વર્લ્ડ એટલે જે ભૌતિક જગતમાં આપણી આસપાસનું જે ડિજિટલ માહિતીને લગતી બાબત છે, બરાબર છે, એમાં ઉમેરો કરવા માટે વપરાય છે. અને લેટેસ્ટ યુઝ, અને આપણે ઉપયોગ કરવાનો થાય છે નેચરલ હેન્ડ જેસ્ટર્સ, એટલે કુદરતી આપણા હાથોના હાવભાવ પર ટુ ઇન્ટેક આદાન પ્રદાન કરવા માટે, વિથ ઇન્ફોર્મેશન માહિતીની મદદથી આદાન પ્રદાન કરવા માટે વપરાય છે. બાય યુઝિંગ કેમેરાનો ઉપયોગ કરીને, એન્ડ અને ટાઇની પ્રોજેક્ટર, ટાઇની નાનકડું પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને, કેમેરાનો ઉપયોગ કરીને, માઉન્ટેડ એટલે માઉન્ટ કરવામાં આવે છે, જડવામાં આવે છે, એને જડવામાં આવે છે ઇનપેડેડ લાઇક વેરેબલ ડિવાઇસ, પહેરી શકાય એવી વસ્તુથી એને શું કહેવાય છે માઉન્ટ કરવામાં આવે છે. પેન્ડલ્ટ એટલે લટકણિયા જેવું હોય છે, લાઇક વેરેબલ ડિવાઇસ
પહેરી શકાય એવી વસ્તુ જોવે છે. સિક્સ સેન્સની વાત કરવામાં છે. સિક્સ સેન્સ સીઝ, સિક્સ સેન્સથી જોવે છે. વોટ યુ સી, તમે જે જુઓ છો એ જોવે છે. તમારે પેન્ડલની જેમ ગળામાં પહેરી લેવાનું. એન્ડ બરાબર છે. એન્ડ અને વિઝ્યુઅલી જોઈ શકે છે. કોઈ પણ જે ઓગમેન્ટ હોય એને જોઈ શકે છે. બરાબર છે. ઓગમેન્ટ એટલે ઉમેરવું, વધારવું, જે કંઈ બાબત છે એમાં વધારો ઘટાડો કરી શકે છે એની સરફેસ એટલે કોઈ પણ સપાટીથી. ઓર ઓબ્જેક્ટ, બીજા ઓબ્જેક્ટને પણ કે વી આર ઇન્ટરેક્ટિંગ, કે જે આપણે વાતચીત ઇન્ટરેક્ટિંગ જે બાબત સાથે આદાન પ્રદાન કરીએ છીએ એ પણ જોઈ શકે છે. ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન, એ પ્રોજેક્ટ કરવામાં આવે છે. બરાબર છે. ઇન્ફોર્મેશન માહિતી ઓન સરફેસ, સરફેસ એટલે જે તે સપાટી હોય કોઈ પણ ફ્લોરની કે એના પર આખી એ માહિતીને પ્રોજેક્ટ કરવામાં આવે છે. કોઈ વોલ, દિવાલ હોય એના પર પ્રોજેક્ટ થઈ શકે છે. આપણે કેમ પ્રોજેક્ટર હોય એવી રીતે. અને કોઈ પણ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ, આપણી આસપાસ કોઈ પણ ભૌતિક બાબત છે એમાં શું કહેવાય પ્રોજેક્ટ કરવામાં આવે છે. એના પડે એનો પ્રકાશ પાડી અને એમાં દેખાડવામાં આવે છે. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ. કુદરતી હાથોના હાવભાવ વડે પણ આપણે આ દરેક માહિતી છે એને ઇન્ફોર્મેશન થ્રુ ઇન્ટરેક્શન, આદાન પ્રદાન કરી શકીએ છીએ. આમ મુમેન્ટ, હાથની જે મુમેન્ટ હોય ઓર અથવા તો ઓર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, આપણે એ ઓબ્જેક્ટ કોઈ પણ વસ્તુ છે એની સાથે એને આદાન પ્રદાન કરી શકે છે. ત્યારબાદ સિક્સ સેન્સ એટેમ્પ્ટ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ કન્ફાઇન્ડ બાય સીમલેસલી ઇન્ટરેક્ટિંગ ઇટ. બરાબર છે. શું કહે છે? સિક્સ સેન્સ છે એ એટેમ્પ્સ, એનાથી પ્રયાસ કરવામાં આવે છે ટુ ફ્રી ઇન્ફોર્મેશન, કોઈ પણ ફ્રી માહિતી હોય એનો, ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્ડ એટલે નિયંત્રણ કરવા માટે, બાય સીમલેસલી એટલે સાતત્યપૂર્ણ રીતે, અને ઇન્ટિગ્રેટિંગ એટલે સમાવેશ કરવામાં આવે છે વિથ રિયાલિટી વાસ્તવિકતા સાથે. એન્ડ ધસ અને તેથી જ તો મેકિંગ ધ એન્ટાયર વર્ડ ઇન યોર કોમ્પ્યુટર, અને તમારા કોમ્પ્યુટરમાં આખું વર્ડ છે એ તમારા કોમ્પ્યુટરમાં સમાવી લેવામાં આવે છે. તો દોસ્તો બીજા યુનિટનો બીજો રીડ અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.